હિરેનભાઈ, આપનો સવાલ છે કે જ્ઞાન યાદ નથી રહેતું એનું શું કારણ હશે? એનું પ્રાયશ્ચિત કેવી રીતે કરી શકીએ? હિરેનભાઈ, જ્ઞાન યાદ નથી રહેતું એ વાક્ય સાંભળીને માસ્તુસ મુનિને યાદ આવી જાય છે. મુનિવરે પૂર્વ ભાવમાં એવા જ્ઞાનાવરણે કર્મ બાંધેલા કે આ ભાવમાં એમને કાંઈ યાદ નહોતું રહેતું. નૌકાર જેવું નાનું સૂત્ર પણ યાદ નહોતું રહેતું. એટલે ગુરુએ કહ્યું કે કાંઈ વાંધો નહીં, તો ફક્ત આ 2 શબ્દ યાદ રાખ, માતૃસ મારુસ, એટલે કે ન રાગ કર ન દ્વેષ કર. મુનિનું તો રટન ચાલુ થઈ ગયું, માતૃસ મારુસ, પણ થોડો ટાઈમ જતાં પાછા ભૂલી ગયા. યાદ ના આવે કે મારે શું બોલવાનું છે. ખૂબ યાદ કર્યું પણ શબ્દ યાદ જ ના આવે. તેવામાં એક બેન સુપડામાં દાળ લઈને તેના ફોતરા ઉડાડતા હતા. મુનિએ પૂછ્યું કે શું કરો છો બેન? એમણે કહ્યું કે માંસ અને તું અલગ કરી રહી છું. ને એમને યાદ આવ્યું કે ગુરુએ પણ કંઈક આવું જ કીધું હતું. ત્યારથી એ માસ્તુસ માસ્તુસ રટન કરવા લાગ્યા. લોકો એમનું નામ જ માસ્તુસ મુનિ પાડી દીધું. છેવટે 12.5 વર્ષ આંબિલની તપશ્ચર્યા સાથે ધ્યાન ધારાએ આરૂઢ થઈ કેવળ લક્ષ્મીને મળ્યા, કેવળ જ્ઞાન પામ્યા. આ મુનિનો આપણે આગલો ભાવ જોઈએ તો આ મુનિ એમના આગલા ભાવમાં મહાજ્ઞાને આચાર્ય ભગવંત હતા. સાંભળો, મહાજ્ઞાને આચાર્ય ભગવંત હતા. એમના ભાઈએ પણ દીક્ષા દીધેલી, પણ એમને એટલું બધું જ્ઞાન નહોતું ભાઈને. એટલે એમને કોઈ સવાલ પૂછવા કે જિજ્ઞાસાને સંતોષવા એમની પાસે આવતું નહોતું. એ તો આરામથી પેટ ભરીને જમીને ઊંઘ આરામ કરવામાં સમય વિતાવતા. જ્યારે આચાર્ય ભગવંતને તો એટલા બધા જિજ્ઞાસુઓ એમની પાસે સતત આવતા રહેતા, સવાલો પૂછતા. જ્ઞાની ભગવાન દરેકના સવાલના જવાબ આપતા. આખો દિવસ અને રાતના મોડે સુધી એમને આરામ નહોતો મળતો. ત્યારે એમને એવો ભાવ થતો અંદરથી કે મારા કરતાં તો આ અભણ સારો. જોને એને કેવી મજા છે, ખાઈ પીને ઊંઘવાનું. જ્ઞાન નથી તો કોઈ એને હેરાને કરવા નથી આવતું. અને મને તો રાત દિવસ જરા પણ આરામ મળતો નથી. આવું જ્ઞાન પામવા કરતાં તો ન પામવું સારું. આ ભાવ જે એમના મનમાં પેદા થયા એને એવું આકરું જ્ઞાનાવરણીય કર્મ બંધાવ્યું કે તે પછીના માસ્તુસ મુનિના ભાવમાં 2 શબ્દ પણ યાદ રહેતા નથી. બોલો, માસ્તુસ મુનિએ વિચાર કરો, ન પુસ્તકો ફાડ્યા હતા, ન બાળ્યા હતા, ન ગુરુનો અભિનય કર્યો હતો, ન કોઈ જ્ઞાનની આસાધના કરી હતી. એમને તો આખી જિંદગી જ્ઞાન વહેંચ્યું હતું. તો પછી એમને આટલું આકરું જ્ઞાનાવરણીય કર્મ કેમ લાગ્યું? એમણે કોની આસાધના કરી? એમણે એમના પોતાના આત્માની જ આસાધના કરી. હવે સમજો, આત્મા એટલે જ જ્ઞાન. આત્મા એટલે જ જ્ઞાનનો પુંજ. જેમાં જેમાં આત્મા છે, જ્યાં જ્યાં આત્મા છે, ત્યાં ત્યાં જ્ઞાનનો પુંજ ભરેલો જ છે. આપણે જેના પર ક્રોધના, માનના, દુરાગ્રહના, અહંકારના, દુર્ભાવનાના આ બધા આવરણો લગાવી અને પ્રકાશના પુંજને આપણે ઢાંકી દીધો છે. સતત મનમાં દુર્ભાવનાઓ પેદા કરી કરીને આપણે જાણતા કે અજાણતા આ આત્મરૂપી જ્ઞાનની આસાધના જ કરીએ છીએ. પછી એનું કારણ શોધવા બહાર જઈએ છીએ કે મને જ્ઞાન કેમ ચડતું નથી, જ્ઞાન યાદ કેમ રહેતું નથી. જોયું તમે આ માસ્તુસ મુનિ? આગલા ભાવમાં આટલો બધો જ્ઞાનનો ઉગાડ હોવા છતાં જે એમની માન્યતામાં આવ્યું, જે એમને જ્ઞાન પ્રત્યે દુર્ભાવના પેદા થઈ કે મારા જેવા જ્ઞાની કરતાં તો પેલો અજ્ઞાની સારો, જોને કેવી મજા કરે છે. એમની માન્યતામાં જ્ઞાન કરતાં અજ્ઞાન સારું એવું બેઠું. જો માન્યતાનું કેટલું બધું મહત્વ છે. આ જ્ઞાન સ્વરૂપ આત્માની ઘોર આસાધના હતી. એના માન્યતામાં જે બેઠું ને કે જ્ઞાન કરતાં તો અજ્ઞાન સારું, એ આ આપણા જ જ્ઞાન સ્વરૂપ આત્માની ઘોર આસાધના હતી. એના લીધે બીજા ભાવમાં એમનું જ્ઞાન આવરાયું. 2 શબ્દ પણ યાદ નહોતા રહેતા. આવ્યું સમજને? તો વિચારજો
કે ગયા ભાવમાં મેં આવી કેટલીય દુર્ભાવના કરીને મારા જ્ઞાન સ્વરૂપ આત્માને આવરણ ચડાવ્યા હશે. હજી પણ આ ભાવમાં પણ કેટલાય ઈર્ષ્યા ભાવ, અહંકાર ભાવ, જ્ઞાનનો મદ, એ બધું કરવામાં હું ક્યાં પાછો પડું છું? તો મને જ્ઞાન ક્યાંથી ચડે? બસ પરમાંથી ખસ ને સ્વમાં વસ, તો બધું જ સમજાઈ જશે. યાદ કરો સ્થૂલભદ્રજીને. વેશ્યાને ત્યાં રહીને પણ કામને જીતનારા, એના લીધે એ 84 સુધી લોકો એમને યાદ કરશે. કેટલી 84? અરે ત્રીજી 24 તો તીર્થંકરના નામ પણ ભૂસાઈ જાય છે, પણ સ્થૂલભદ્રજી 84 સુધી યાદ રહેશે. જેમને 10 પૂર્વનું જ્ઞાન અર્થ સાથે શ્રી ભદ્રભાવ સ્વામીજીએ આપ્યું હતું, એવા જ્ઞાની મહાત્માને જ્યારે એમની દીક્ષિત બહેનો શેણા, બેણા, રેણા વંદન કરવા ગઈ, ત્યારે સ્થૂલભદ્રજીના મનમાં અભિમાનના લીધે એવો વિચાર આવ્યો કે હું મારી બહેનોને દેખાડું તો ખરો કે હું પણ કાંઈક છું. આ હું પણ કાંઈક છું ને એ જ મારી નાખે છે. આ અહંકારને લીધે તેઓ સિંહનું રૂપ લઈને ગુફામાં બેઠા. બહેનો તો ગુફામાં સિંહને બેઠેલો જોઈને ડરીને ભાગી ગઈ. ગુરુ મહારાજે આનું રહસ્ય સમજી લીધું. સાધ્વીજીઓને ફરીથી વંદન કરવા મોકલી. સ્થૂલભદ્ર જેવા જ્ઞાની મહાત્મા કાજળની કોટડીમાં રહી કામને જીતનારા જ્ઞાનને પચાવી ના શક્યા. હું પણ કંઈક છું એ બતાવી દેવાની એક અહંકારની જે દુર્ભાવના થઈ, એ જ્ઞાન સ્વરૂપ આત્માની ભયંકરમાં ભયંકર આસાધના હતી. થોડી ક્ષણો માટે એમનું મન વિચલિત થઈ ગયું. આવું રૂપ બદલવાને માટેની જે વિદ્યા એમને મળી હતી તે દેખાડી દેવાની દુર્ભાવના, એ જ જ્ઞાનની આસાધના. પરિણામે બાકીના 4 પૂર્વનું જ્ઞાન પૂજ્ય ભદ્રભાવ સ્વામીજીએ એમને અર્થથી ના આપ્યું. બધાની વિનંતીને માન આપીને ફક્ત 4 પૂર્વનો, બાકી જે હતા એ 4 પૂર્વનો પાઠ આપ્યો, અર્થ ના આપ્યો. એટલે આપણે પણ આ છેલ્લા 4 પૂર્વના જ્ઞાનથી વંચિત રહી ગયા. હવે ખ્યાલ આવ્યો કે શું જ્ઞાનની આસાધના છે. આવા બધા આવરણો જ્ઞાન પર ન લગાવીએ તો જ્ઞાનનો પ્રકાશ ઓટોમેટિક બહાર આવતો જાય. જ્યારે સંપૂર્ણ આવરણ હટી જાય ત્યારે જે બાકી બચે એ જ કેવળ જ્ઞાન, એ જ સંપૂર્ણ જ્ઞાન. એક અંશ માત્ર આવરણ ઢંકાયેલું હોય ત્યાં સુધી જ્ઞાન સ્વરૂપ આત્માની આસાધનામાં છો. એ કેવળ જ્ઞાનને પ્રગટ નહીં થવા દે. યાદ કરો એ બાહુબલીજીને. ઉત્કૃષ્ટ વૈરાગ્ય ભાવથી યુદ્ધના મેદાનમાં જ મુઠ્ઠી માથા પર લઈ જઈને કેસનું લોચન કરી દીક્ષા ગ્રહણ કરી લીધી. એને પણ એ અહંકાર આવ્યો કે હમણાં હું સંવત્સરમાં નહીં જાઉં, કારણ કે મારા 98 ભાઈઓએ મારા પહેલાં દીક્ષા લીધી છે. આમ તો બધા મારાથી નાના છે, પણ દીક્ષા પર્યાય એમ ન વધારે. તો જો હું વંદન કરવા જઈશ તો જો હું સંવત્સરમાં જઈશ તો મારે એમને પેલા વંદન કરવા પડશે. એટલે હવે તો હું કેવળ જ્ઞાન મેળવીને જ સંવત્સરમાં જઈશ. એટલે મારે નાના ભાઈઓને વંદન ન કરવા પડે. પણ આટલી માન્યતા જે એમના મનમાં પ્રવેશી ગઈ અને જ્ઞાન સ્વરૂપ આત્માની એવી આસાધના થઈ ગઈ કે કેવળ જ્ઞાન આવરાઈ ગયું. એક આટલા પાતળા આવરણે કેવળ જ્ઞાનને અટકાવી દીધું. હવે તમે વિચાર કરો કે મેં આવી અનેક દુર્ભાવનાઓ કેટલાય જન્મોમાં કરી હશે અને હજી પણ કરું છું. તો મને જ્ઞાન ન ચડે કે યાદ ના રહે તો સ્વાભાવિક છે. તેના પ્રાયશ્ચિત માટે પલે પલે આત્માની જાગૃતિ જોઈશે. દુર્ભાવનાઓ ઉપર સતત ચોકી પહેરો જોઈશે. જ્ઞાન માટે તપ કરવું, જપ કરવું, જ્ઞાનના ઉપકરણો ફાડવા નહીં, બાળવા નહીં, થૂંક ન લગાડવું, માથા નીચે ન લેવા, જ્ઞાનીનો
વિનય કરો, ગુરુનો વિનય કરો. એ બધું જ તમે ધારશો તો કરી શકશો, કારણ કે એ સહેલું છે. પણ એટલું કરીને સંતોષ માની લેવાની જરૂર નથી કે મારું પ્રાયશ્ચિત થઈ ગયું. જો આવું માનીને ચાલશો તો પાછું મન અભિમાન કરશે કે હું તો જ્ઞાનની બહુ આરાધના કરું છું, હું તો જ્ઞાન પાંચમ કરું છું, હું તો ફલાણું કરું છું, ઢીંકણું કરું છું, વગેરે વગેરે. અને એના લીધે પાછો જ્ઞાન સ્વરૂપ આત્મા વધારે આવર્ષાશે. પ્રાયશ્ચિત રૂપે શું કરશો? સતત જાગ્રત રહો. એ બધું તો કરવાનું જ છે. જ્ઞાનને જ્ઞાનીનો વિનય સાચવવાનો જ છે. કોઈ જ્ઞાનને ઉપકરણને આસાધના નથી કરવાનું. પણ એટલું કરીને સંતોષ નહીં માની લેવાનો. સતત જાગ્રત રહો. સૂક્ષ્મ રૂપે પણ દુર્ભાવનાઓને પ્રવેશવા નહીં દો. હું શું કરી રહ્યો છું તેનું આત્મવિશ્લેષણ કરો. માન્યતામાં એ ફિટ કરો કે જ્ઞાન કોઈ બહારની વસ્તુ નથી. મારો આત્મા જ જ્ઞાનનો પુંજ છે. દરેકની પાસે આ સત્તામાં પડેલું જ છે. જે કોઈ કેવળ જ્ઞાન પામ્યા એ કોઈને બહારથી નથી મળ્યું, કોઈ આપ્યું નથી કેવળ જ્ઞાન. પોતાના આત્મા પરના આવરણો પોતે જાતે જ સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ એના દ્વારા દૂર હટાવ્યા અને પોતે જ્ઞાન પામ્યા છે, કેવળ જ્ઞાન પામ્યા છે. અને મારે પણ એ જ કરવાનું છે. મગજમાં વસ્તુ ફિટ હોવી જોઈએ, આપણી માન્યતામાં હોવું જોઈએ. જો આ હશે ને તો પ્રાયશ્ચિત ઓટોમેટિક થશે. કેમ કે જ્યાં તમે કંઈ એવું કરવા જશો કે એવા વિચારો પણ આવશે, તે અંદરથી જ પાછા હટશો કે ના, ખોટું છે, આવું ન કરાય. કોઈ જન્મમાં કર્યું હશે એનું ફળ ભોગવું છું, હવે મારે નથી કરવું. ચલો વરદત્ત અને ગુણમંજરીને પણ યાદ કરી લઈએ. એની વાર્તા તો પ્રસિદ્ધ છે એટલે ફરી વાર્તા માનતી નથી. પણ એમાં દ્રષ્ટિપાત કરતા ગુરુનો અભિનય નજરે તરી આવે છે. બીજા બધા ફેક્ટર હું અત્યારે ડિસ્કસ નથી કરતી, પણ ગુરુનો અભિનય જે નજરે તરી આવે છે તો એના પરથી એટલો બોધપાઠ લેવો કે જેને પણ તમે ગુરુ તરીકે સ્વીકારો, જેના પાસેથી કંઈક તમારે શીખવું છે, કંઈક જાણવું છે, પછી ભલે તે ધર્મનું જ્ઞાન હોય, આધ્યાત્મિક જ્ઞાન હોય કે ભૌતિક સ્કૂલ કોલેજનું જ્ઞાન હોય, એનીથી પણ એના પ્રત્યે જો મનમાં શંકા આશંકા પેદા થઈ કે આ તો કેવા છે, આ તો ભેદભાવ રાખે છે, પેલાને વખાણે છે ને મને તો કોઈ દિવસ શાબાશ પણ નથી કહેતા, મને તો એમનું મોઢું જોવું એ નથી ગમતું, મને એમનો સ્વભાવ નથી ગમતો. જ્ઞાન લેવું છે ગુરુ પાસેથી, પણ અંદરની ભાવનાઓ બધી આવી, મને તેને બે લાફા મારવાનું મન થાય. જો વિચાર કરો તો આવી કેટલીય દુર્ભાવના ગુરુ પ્રત્યે મળી આવશે. આનાથી તમારો જ્ઞાન સ્વરૂપ આત્મા તો આવરાશે જ, પરંતુ આવી ભાવનાઓ પેદા થવાથી ગુરુનો તમારા પ્રત્યે વહેતું આભા મંડળ એ તિરોહિત થઈ જશે, તૂટી જશે. જેથી કરીને જે કંઈ આપવા માંગતા હશે ને એ આપી શકશે નહીં, અને જે આપશે ને તે તમે ઝીલી શકશો નહીં, મેળવી શકશો નહીં. માટે આવી દુર્ભાવનાઓ કરતાં પહેલાં 100 વાર વિચારજો ને પ્રાયશ્ચિત રૂપે એનાથી પાછા હટજો. તમે અને હું બુદ્ધિથી ગમે તેટલું સમજશું, પણ જો ધ્યાનરૂપી અગ્નિમાં જ્ઞાનાવરણીય કર્મનો ખતમો નહીં બોલાવીએ ત્યાં સુધી કામ સરવાનું નથી.